જય મુરલીધર કવિ કાગની પાછી એક બીજી રચના સંભળાવો. આ રચના થોડીક લાંબી છે એટલે 4 તબક્કામાં તમને 4-5 વિડીયોમાં થઈને હું સંભળાવીશ. કે આખા મહાભારતનો નિચોડ કરી અને મહાત્મા સ્વરૂપદાસજી પાંડવ ચંદ્રિકા નામનો ગ્રંથ લખ્યો. આખા મહાભારતનો નિચોડ કર્યો અને મહાત્મા સ્વરૂપદાસજીએ પાંડવ ચંદ્રિકા નામનો ગ્રંથ લખ્યો. અને ગ્રંથનો કવિ કાગે દુહામાં વર્ણન કર્યું. શું કીધું કવિ કાગે? કે વોરીને સગડો વાદ મનગમતી ચીજ મેળવો, એ ચીજમાં પછી કોઈ દી હવાદ ન આવે. કાગડા વોરીને જાજો વાદ મનગમતી ચીજ મેળવો, એ ચીજમાં પછી હવાદ કોઈ દી ન આવે. કાગડા ભાઈ કુટુંબમાં તમે વેર કરી, વાદ વિવાદ કરી, ઝઘડા કરી, કજિયા કરી, યુદ્ધ કરી અને સત્તા સંપત્તિ કે જમીન જાગીર મેળવી લ્યો, પછી એમાં હવાદ ન આવે, તમે ભોગવી ન શકો. હોય કેવો હસ્તિનાપુરમાં હવાદ આવ્યો ઠેઠ લગી. એક દુહામાં વર્ણન કર્યું. આખું પાંડવ ચંદ્રિકા ગ્રંથનો નિચોડ કર્યો. અને સજન મિત્ર ને સજનના સ્થાનના ત્યાગ કરવાથી છોડવાથી તમને શું દુઃખ પડે એ માટે થઈને કવિ કાગે 4 દ્રષ્ટાંત આપ્યા. જય મુરલીધર. દ્રષ્ટાંતો આગલા વિડીયોમાં.